નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ SS ગુજરાત એજ્યુકેશનમાં. મિત્રો, આજે આપણે જોવાના છે ધોરણ 11માં વિષય ઇકો એટલે કે અર્થશાસ્ત્રમાં આપણે વિભાગ બીનું સોલ્યુશન સ્ટાર્ટ કરીએ છીએ આ વિડીયોથી. તો વિભાગ બીનું સોલ્યુશન જોઈશે મિત્રો. ઓકે, એમાં પણ પ્રકરણ નંબર 3થી એના અંદર શરૂઆત છે. ગાલા અસાઇનમેન્ટમાં તો આપણે પણ એનાથી જ કરવું પડશે. તો પ્રકરણ નંબર 3થી શરૂઆત કરીશું. પહેલો વિડીયો તમારો પ્રકરણ નંબર 3ના જેટલા પણ પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નોનું મિત્રો સોલ્યુશન આ વિડીયોમાં જોઈશું. તો વિડીયોને મિત્રો અંત સુધી જોજો. વિડીયો ગમશે તો વિડીયોને લાઇક, મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, આગળ વાત કરીએ મિત્રો. તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો તમને જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરી દેજો. માત્ર મિત્રો તમને 150માં સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મળી જવાનું છે. તો ફટાફટ મિત્રો કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવી લેજો. ઓકે, માત્ર 150માં સંપૂર્ણ સોલ્યુશન મળી જશે. એની PDF મળી જશે, મતલબ કે જે માહિતી હું ભણાવી રહ્યો છું એ એટલે બધા વિષયોની, બધા સેક્શનની, બધા A to Z પ્રશ્નોની PDF મિત્રો તમને મળી જશે. ઓકે, તો ફટાફટ કોલ કરીને એ તમે વસાવી શકો છો. તો જરૂરથી કોલ કરીને મેળવી દેજો. તમને આ મોબાઈલ નંબર સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો હશે, તો કોલ કરીને મેળવી જ લેજો. ઓકે, તમે ક્યારે બી કોલ કરી શકો છો, ઇટ નોટ પ્રોબ્લેમ. પ્રશ્નો સોલ્યુશન કરીએ. પ્રકરણ નંબર 3ના પહેલા નંબરનો પ્રશ્ન છે, મીઠાની માંગનો પ્રકાર જણાવો. મીઠાની માંગનો પ્રકાર. મીઠાની જે માંગ છે મૂલ્ય અંશેપ માંગ છે. મીઠાની માંગ શું છે? મૂલ્ય અંશેપ છે. સમજી ગયા? આગળ બીજા નંબરનો, રેફ્રિજરેટરની માંગ કેવી હોય છે? રેફ્રિજરેટર એ ખબર છે શું હોય છે? રેફ્રિજરેટરની એની માંગ કેવી હોય તો એની માંગ પણ મૂલ્ય, અહીંયા હતું મીઠાની મૂલ્ય અંશેપ છે અને આની છે મૂલ્ય સાપેક્ષ માંગ. મૂલ્ય સાપેક્ષ માંગ છે. ઓકે, રેફ્રિજરેટરની જે માંગ છે એ મૂલ્ય સાપેક્ષ માંગ છે અને મીઠાની માંગ છે મૂલ્ય અંશેપ માંગ છે. આગળ ત્રીજા નંબરનું, ગ્રાહકોની આવક વધતા વસ્તુની માંગમાં કેવા પ્રકારનો ફેરફાર થાય છે? ગ્રાહકોની જો આવક વધે તો વસ્તુની માંગમાં કેવા પ્રકારનો ફેરફાર થાય છે? તો કે સામાન્ય રીતે ગ્રાહકોની આવક વધતા વસ્તુની માંગમાં પણ વધે છે, પરંતુ જે હલકી ગુણવત્તાવાળી એટલે કે નિમ્ન ગુણવત્તાની તમે ગિફન વસ્તુઓ કહો છો ને, તો એવી વસ્તુની માંગ ઘટે છે. કેમ કે લોકોને જોડે જો પૈસા આવશે તો એટલે શું કહેવાય, ઓછી ગુણવત્તાવાળા જેમ કે હલકી પ્રોડક્ટ કોઈ ખરીદશે નહીં, બ્રાન્ડેડ વસ્તુ જ ખરીદવાના છે. અને વસ્તુની માંગ પણ શું વધવાની છે? કોઈ બી વસ્તુ હોય, માંગ તો વધવાની જ હોય છે. આવક આવે તો માણસ પાસે આવક આવે તો એ ખર્ચ જ કરવાનો છે. ઓકે, ક્યાં કાં તો નાખવાના છે પૈસા, બીજે કંઈ નહીં. તો એ મુજબનો એ સિસ્ટમ ચાલે છે. ઓકે, તો ગ્રાહકોની આવક વધતા વસ્તુની માંગમાં કેવા પ્રકારનો ફેરફાર થાય છે? તો કે સામાન્ય રીતે ગ્રાહકની આવક વધતા વસ્તુની માંગ વધે છે, પરંતુ હલકી ગુણવત્તાવાળી વસ્તુઓની માંગ શું થાય છે? ઘટે છે. હલકી ગુણવત્તાવાળી જે વસ્તુઓ છે તો એની માંગ ઘટે છે ભાઈ. ઓકે, આગળ ચોથા નંબરનો જોઈએ મિત્રો. તે પહેલાં તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો PDF મેળવવા માંગતા હોય તો તમને મિત્રો સ્ક્રીન ઉપર જે મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરી દેજો. માત્ર મિત્રો 150માં તમને સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મળી જવાની છે. તો ભાઈ ફટાફટ કોલ કરીને સોલ્યુશનની PDF મેળવી લો, મોડું ના કરતા. ઓકે, કેમ કે જેટલું તમે મોડું કરશો એટલું તમારું નુકસાન જ છે. કે પરીક્ષા નજીક આવી ગઈ છે. એપ્રિલમાં તો હમણાં કેટલા મહિનો જ બાકી રહ્યો છે અને આટલું મોડું કરશો તો નુકસાન ભોગવશો ભાઈ. ઓકે, આગળ વધીએ.
એના માટે કહું છું PDF કોલ કરીને મેળવી લો. તમને સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો જ છે. કેમ કે પરીક્ષાના ટાઈમે આટલા બધા તમે વિડીયો જોવા બેઠશો, એડ્સ આવશે વચ્ચે, તો એ થોડું ડિફિકલ્ટ રહેશે તમારા માટે. મતલબ બહુ બધા વિડીયો રહેશે ને, મતલબ એક દિવસે પરીક્ષા રહેશે, બીજા દિવસે બીજી પરીક્ષા, તો એક દિવસમાં તમે મિનિમમ કેટલા વિડીયો જોશો? એડ્સ કેટલી બધી આવશે? એના કરતાં 150 તમે PDF લઈ લેશો તો શાંતિથી તમે વાંચીને છૂટો, અને વચ્ચે કોઈ છે નહીં એડ્સ બેડ્સ. ઓકે, તો એ રીતે તમે હાર્ડ વર્ક નહીં પણ તમે સ્માર્ટ વર્ક કરી શકો છો. હું કહું છું તો મને કોલ કરીને PDF તમે મેળવી શકો છો. માત્ર 150 પ્રાઇસ છે ભાઈ. ઓકે, તો ફટાફટ મેળવી લેજો. આગળ ચોથા નંબરનું જોઈએ ને તે પહેલાં મારી ચેનલ સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક પણ કરેલું બધાએ હોવું જોઈએ. ચેનલ સબસ્ક્રાઈબ એન્ડ વિડીયો લાઇક, અને તમે તમારા મિત્રોને ભાઈ આ વિડીયો શેર પણ કરી શકો છો. ઓકે, અને અધર કોઈ વિદ્યાર્થીને ડાઉટ હશે તો કમેન્ટમાં પણ જણાવી શકે છે. અમને ડાઉટ ના હોય તો પણ થેન્ક યુ પણ જણાવી શકે છે. ઇટ્સ નોટ પ્રોબ્લેમ. ચોથા નંબર જોઈશું, અવેજી વસ્તુની માંગ ઘટાડીને મૂળ વસ્તુની માંગ વધવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? અવેજી વસ્તુની માંગ ઘટાડીને, એટલે કે જેમ કે તમારી પાસે સોનીનું ટીવી છે. સોની ટીવી આવે છે, હા ચલો, કેમેરો સોનીનું કેમેરો છે ને આ બદલે તમારી જોડે બીજી કોઈ કંપનીનો કેમેરો છે, તો હવે તે એને અવેજી વસ્તુ કહેવાય. તો કે અવેજી વસ્તુની માંગ ઘટાડીને મૂળ વસ્તુની માંગમાં વધારવાની પ્રક્રિયાને શું કહેવાય છે? તો કે અવેજી વસ્તુની માંગ ઘટાડીને મૂળ વસ્તુની માંગમાં વધારવાની પ્રક્રિયાને અવેજી અસર કહે છે. શું કહેવાય છે મિત્રો? એને અવેજી અસર કહેવામાં આવે છે. અવેજી વસ્તુની માંગ ઘટાડીને મૂળ વસ્તુની માંગમાં વધારવાની પ્રક્રિયાને અવેજી અસર કહેવામાં આવે છે. ત્યારબાદ પાંચમા નંબરનું જોઈશું. પાંચમા નંબરનું છે વ્યક્તિગત માંગ એટલે શું? વ્યક્તિગત માંગ એટલે શું? તો કે કોઈ એક વ્યક્તિ અથવા ગ્રાહક, ગ્રાહક એક જ છે, કે કુટુંબ દ્વારા બજારમાં જુદી જુદી કિંમતે થતી વસ્તુની માંગને વ્યક્તિગત માંગ કહે છે. કોઈ એક વ્યક્તિ કે કુટુંબના દ્વારા બજારમાં જુદી જુદી કિંમતે થતી વસ્તુની માંગને વ્યક્તિગત માંગ કહે છે. સમજી ગયા? કોઈ અથવા કોઈ એક વ્યક્તિ છે, એટલે કોઈ પેઢી, કોઈ કંપની, કોઈ કુટુંબ છે, તો બજારમાં એ જઈને જુદી જુદી કિંમતે વસ્તુની માંગ કરશે ને, તો એને વ્યક્તિગત માંગ, એટલે કે મારે આ વસ્તુ 50માં જોઈએ છે, મારે આ 100માં જોઈએ, વ્યક્તિગત માંગ છે આ લોકોની. ઓકે, આ મુજબ ભાઈ. ઓકે, છઠ્ઠા નંબરનો પ્રશ્ન, માંગની આવક સાપેક્ષાના મૂલ્યના પ્રકાર. જોઈ લો આના અંદર કેટલો. મને એવું લાગ્યું કે આમાં 5 જ પ્રશ્નો હશે, પણ આમાં 6 પ્રશ્નો નીકળ્યા. કોઈ વાંધો નહીં, એક એક્સ્ટ્રા. માંગની આવક સાપેક્ષાના મૂલ્ય કેટલા છે અને પ્રકાર કેટલા છે? માંગની આવક સાપેક્ષાના મુખ્ય 3 પ્રકાર છે. પહેલું, હકારાત્મક અથવા ધન આવક સાપેક્ષ માંગ. બીજું, નકારાત્મક ઋણ આવક સાપેક્ષ માંગ. શૂન્ય આવક સાપેક્ષ માંગ. માંગની આવક સાપેક્ષાના મુખ્ય કેટલા પ્રકાર છે? તો માંગની આવક સાપેક્ષાના મુખ્ય 3 પ્રકાર છે. પહેલું, હકારાત્મક ધન આવક સાપેક્ષ માંગ. બીજું, નકારાત્મક ઋણ આવક સાપેક્ષ માંગ. ત્રીજું, શૂન્ય આવક સાપેક્ષ માંગ. ઓકે, ત્યારબાદ તમારું પ્રકરણ નંબર 6 છે, આપણે નેક્સ્ટ વિડીયોમાં મિત્રો જોઈશું. વિડીયો ગમશે તો વિડીયો લાઇક કરી દો. ઓકે, અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ. PDF માટે કોલ કરી દેજો ભાઈ.